નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સંસદના બંને ગૃહોમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન। પોલીસે કોંગી અગ્રણીઓની અટકાયત કરી। ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન। 3 પેનલ વચ્ચે જંગ। ભરૂચ બાર એસોસિએશનના 791 સભ્યો। અંધાણા અને ગડખોલમાં ગેરકાયદે બાંધકામો પર બવડાનું બુલડોઝર, દિવાલ મકાન તોડ્યા। વડદલા ગામના બસ સ્ટોપ પાસે ક્રોસિંગ કરતા બાઇક સવાર યુવાનનું મોત। ગ્રામજનોની સર્વિસ રોડ અથવા ઓવરબ્રિજની માંગ। નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપના નવા રાજકીય સંગઠનની શરૂઆત। ડેડિયાપાડા ખાતે ચૈતર વસાવાને ન્યાય અપાવવા અને આદિવાસીઓના પડતર પ્રશ્ને આપ કોંગ્રેસની સંયુક્ત આદિવાસી હુંકાર રેલી। આવેદનપત્ર આપવા જતા કાર્યકરો આગેવાનોને અટકાવતા પોલીસ સાથે થયું ઘર્ષણ। ભરૂચ જિલ્લા ભાજપની પીએમ વિશ્વકર્મા સુશાસન દિન મન કી બાત VBSYના આયોજન અંગે મળેલી બેઠક। ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની બેઠકમાં ઝઘડા તાલુકાના 30 કોંગ્રેસીઓએ કેસરિયા કર્યા ધારણ। સંસદના બંને ગૃહોમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું। પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી। સંસદના બંને ગૃહોમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્ટેશન પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે હાથમાં પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમાં કોંગી કાર્યકરોએ ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી આ કૃત્ય આઘાતજનક અને લોકશાહીના પાયા પરના આકરા હુમલા હોવાના આક્ષેપ કરી વાતાવરણને ગજવી મૂક્યું હતું, જેના પગલે પોલીસ સાથે કોંગી કાર્યકરોનું ઘર્ષણ સર્જાવા પામ્યું હતું, જે બાદ પોલીસે કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરોને અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો। શાસક પક્ષ પોતાને કઈ રીતે વિપક્ષને દબાઈ દેવાના જે પ્રયત્ન કરી રહેલા છે, ત્યારે 142થી વધારે સાંસદોને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવેલા હોય ત્યારે સમગ્ર દેશની અંદર, સમગ્ર રાજ્યની અંદર અને આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એનો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવેલું છે। સરકાર પોલીસને આગળ રાખીને કોંગ્રેસનો કાર્યકર્તા કઈ રીતે અવાજ ના ઉઠાવી શકે એવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહેલા છે, ત્યારે એનો ઉગ્ર આજે વિરોધ કરીએ છીએ। આવનાર દિવસની અંદર પ્રજાના પ્રશ્ન ઉઠાવવાનો કોંગ્રેસ પક્ષે નક્કી કરેલ છે કે દરેક પક્ષોને સાથે રાખીને ભાજપ સરકાર જે રીતે કરી રહેલી છે એની સામે કઈ રીતે દેખાવો કરે, ધરણા પ્રદર્શન કરે, આવનાર દિવસની અંદર અનેક કાર્યક્રમો કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે। અને ઇતિહાસની અંદર પહેલીવાર 142થી વધારે સાંસદોને જ્યારે સસ્પેન્ડ કરવામાં આવેલા છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશની અંદર, સમગ્ર રાજ્યની અંદર, સમગ્ર જિલ્લા મથકોએ આજે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવેલા હતા। આ સંસદની અંદર પક્ષ દ્વારા જે રીતે લોકતંત્રની હત્યા કરવામાં આવે છે એ ક્યારેય કોંગ્રેસ પક્ષ ચલાવી લેવાનું નથી। કોંગ્રેસના સાંસદો હોય, અન્ય પક્ષના સાંસદો હોય, જ્યારે પ્રજાના પ્રશ્નને ઉઠાવવાનું કામ કરતા હોય ત્યારે કઈ રીતે એને સંસદની બહાર કાઢી મૂકવા, સંસદની અંદરથી સસ્પેન્ડ કરી દેવાનું ભારતીય જનતા પાર્ટીનું જે કૃત્ય છે તેને સમગ્ર દેશ આજે વખોડી રહેલો છે। એના ભાગરૂપે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સમગ્ર ગુજરાતના જિલ્લા મથકો આજે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવેલા હતા। સ્વાભાવિકપણે છે કે ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, પોલીસને રાખીને કોંગ્રેસનો કાર્યકર્તા પ્રજાનો અવાજ ના ઉઠાવે એની કઈ રીતે ધરપકડ કરી લેવી, એને પોલીસ સુધી લઈ જવો, ત્યારે આ ઘટનાને અમે વખોડીએ છીએ। આવનાર દિવસની અંદર ઉગ્ર આંદોલન કોંગ્રેસ કરશે। POV, you are a best place for party and celebration.
તમારી બર્થડે પાર્ટી હોય, કીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી માટેનો ઉત્તેજના અને ઉત્સાહભર્યા માહોલમાં મતદાન યોજાયું, જેમાં 3 પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો. 791 સભ્યો ધરાવતા ભરૂચ બાર એસોસિએશન પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કમિટી મેમ્બરની 16 જગ્યા માટે ન્યાયાલય સંકુલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. શાંતિભર્યા અને ઉત્તેજનાસભર માહોલમાં યોજાયેલ ચૂંટણીમાં સહકાર, પરિવર્તન અને પ્રોગ્રેસિવ એમ 3 પેનલના 48થી વધુ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો, જેમાં પ્રમુખ પદ માટે પૂર્વ પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા, ભરતસિંહ ચાવડા તેમજ એડવોકેટ મંસૂરી વચ્ચે જંગ ખેલાયો છે. ભરૂચ બાર એસોસિએશનના કુલ 791 સભ્યો મતદાન કરશે. મતદાન દરમિયાન ત્રણેય પેનલના સંયોજક જીતનો દાવો કરી રહ્યા છે. મતદાન 3 વાગ્યા સુધી યોજાયા બાદ મત ગણતરી હાથ ધરાશે, જે બાદ કોણ વિજેતા બને છે તે જોવું રહ્યું. મારું નામ પ્રદ્યુમનસિંહ અજીતસિંહ સિંધા છે. મારી પેનલ સહકાર પેનલ છે. આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં બાર કાઉન્સિલે નિયત નક્કી કરેલા સમયે અમારા બારનું પણ ઇલેક્શન થાય છે, જેમાં પ્રમુખ પદના ઉમેદવાર માટે 3 છે, ઉપપ્રમુખના ઉમેદવાર માટે 4 જણ છે. એવી રીતના 16 જણની કમિટીના ઉમેદવાર છે. લગભગ 48થી 52 ઉમેદવારનું ભાવિ નક્કી થનાર છે. તે સંજોગોમાં અત્યારે શિક્ષિત વર્ગના બધા વકીલો સાહેબનું પૂરજોશમાં મતદાન ચાલે છે અને અમે આશા રાખીએ છીએ કે અમારી સહકાર તે પેનલ ફરીવાર પૂર્ણતઃ બહુમત સાથે આવે એવી અમે આશા રાખીએ છીએ. ભરૂચ વકીલ મંડળની 2023-24ની ચૂંટણીની અંદર મેં પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે અને મેં અમારા વકીલોના હિત માટે અને એમના જે બી કોઈ મુશ્કેલીઓ છે એને હું દૂર કરવા માટે ઊભો છું અને મેં મારી પ્રોગ્રેસિવ પેનલ તરીકે મારા ઉમેદવારો ઉતારેલા છે અને અમને બધા મતદારોનો સાથ સહકાર છે. અમારો વિજય થાય એવી પૂરે વિજય થશે અમારો અને અમારા મતદારો અમને સાથ સહકાર આપે છે અને અમારી પ્રોગ્રેસિવ ટીમ ભવ્ય વિજય સાથે જીતશે એવી હું આશા રાખું છું. ઓકે. હું ભરતસિંહ ચાવડા. આ વર્ષે મેં મારી પોતાની પેનલ નોંધાવેલી પરિવર્તન પેનલ. એમાં હું પ્રમુખ પદે ઉમેદવારી નોંધાવેલી છે. મારી સાથે AB સિપાઈ જેઓ ઉપપ્રમુખ તરીકે છે, ટ્રેઝરર તરીકે દિનેશ પુરોહિત છે અને 2 સેક્રેટરી છે મારી પેનલમાં, પ્રજ્ઞાબેન જાદવ અને ભાવેશ પટેલ. અને 2 મહિલા ઉમેદવાર છે, વિભૂતિબેન પાઠક અને સુધાબેન વસાવા. અને મારે કમિટી મેમ્બરોમાં મેં 8 મેમ્બર અને 9 મેમ્બરો ઉતારેલા છે. અને મતદાન જોતાં લાગે છે મારી પેનલને એવો સારો એવો સહકાર મળી રહેલો છે. આશા રાખું છું કે મારી પેનલ વિજેતા થાય. હું અત્યાર સુધી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જીતતો આવેલો છું અને વકીલો માટે કામ કરતો આવેલો છું. મેં પહેલી વખત આ વર્ષે પ્રમુખ પદની દાવેદારી નોંધાવેલી છે. એટલે વકીલોને મારા પર વિશ્વાસ છે કે આ ભાઈ કામ કરે છે વકીલોના. એટલે મને આશા છે કે હું જીતીશ અને અત્યાર સુધી જે કામ કર્યું છે તે હું વકીલો માટે કામ કરતો રહીશ. अब अहमदाबाद स्टाइल 2 and 3 BHK फ्लैट्स भरूच के सेंटर में समृद्धि रेसिडेंसी भोला में है प्रीमियम फ्लैट्स जो आपको दिला सकते हैं हार्ट वार्मिंग कंफर्ट एंड एफर्टलेस एलिगेंस. एंड द गुड न्यूज इज समृद्धि रेसिडेंसी के फेज 2 की बुकिंग स्टार्ट हो चुकी है और आप फेज 1 के रेडी पोजीशन फ्लैट्स भी बुक करवा सकते हो. यहाँ है लार्जेस्ट कॉमन प्लॉट, स्पेशियस पार्किंग स्पेस और ह्यूज फेयर एरिया भी. आपको मिलेगी हर घर के साथ एक अलॉटेड कार पार्किंग, सिक्योरिटी के लिए 24 आवर्स सीसीटीवी सर्वेलेंस एंड ईज के लिए ऑटोमेटिक एलिवेटर्स भी हैं. बच्चों के लिए प्ले एरिया, सीनियर सिटीजन्स के लिए सिटिंग एरिया, योगा जोन, स्कूल ड्रॉप ऑफ जोन, वॉकिंग एंड जॉगिंग के लिए ट्रैक, गजीबो और एक लैंडस्केप गार्डन है. आपके हेल्दी लाइफस्टाइल के लिए क्लब हाउस एंड जिम है और गेम जोन पूल टेबल के साथ एक मल्टीपर्पज हॉल भी है. रेसिडेंसी का कंस्ट्रक्शन पूरा आरओ वाटर से किया गया है और 24 आवर्स टैप आरओ वाटर की फैसिलिटी भी है. समृद्धि रेसिडेंसी रेरा अप्रूव्ड. आज ही आइए और एक्सपीरियंस कीजिए एक्सक्लूसिव, एलिगेंट एंड लग्जरियस सैंपल हाउसेस नियर धर्मानगर सोसाइटी, भोला, भरूच. फेज 1 एंड फेज 2 की बुकिंग से रिलेटेड डिटेल्स के लिए कॉल कीजिए स्क्रीन पर दिखाए गए नंबर पर. અંકલેશ્વરના અંધાડા ગામ સ્થિત ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સીની દિવાલ તથા ગડખોલમાં નીરવ કુંજ સોસાયટીમાં બિનઅધિકૃત બાંધકામ કરેલ 2 મકાનોના દબાણો બવડાએ દૂર કર્યા હતા.
અંધાડા ગામના ગોવિંદ સિરોયાએ ગત 29 સપ્ટેમ્બરના રોજ બવડામાં ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સીની દિવાલ બાબતે રજૂઆત કરી હતી, જેના આધારે બવડા કચેરી દ્વારા લેવામાં આવેલ લેન્ડ કોન્ટ્રીબ્યુશનની જગ્યા ખુલ્લી કરવા માટે બિનઅધિકૃત દિવાલ તોડવાનો હુકમ કરવામાં આવ્યો હતો, જે આધારે બવડાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી બિનઅધિકૃત દિવાલ તોડી પાડી રસ્તો ખુલ્લો કર્યો હતો. તંત્રની કામગીરીને લઈ બિલ્ડર સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો, જ્યારે ખેતરમાં જવા માટે માર્ગ ખુલ્લો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બીજી તરફ ગડખોલ ગામ ખાતે નીરવ કુંજ સોસાયટીમાં રવિ મોહન વિશ્વકર્મા દ્વારા 236-2 પૈકી નીરવ કુંજ સોસાયટીમાં બિનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવી રહ્યું હતું, જે અંગે બવડા કચેરી પાસે જરૂરી મંજૂરી કે પરવાનગી લેવામાં આવી ન હતી. તેમજ આ અંગે બવડામાં ફરિયાદ કરવામાં આવતા બવડા દ્વારા સ્થળ તપાસ કરી બાંધકામ બંધ કરાવીને સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા હતા, જે બોર્ડ પણ હટાવી બાંધકામ ચાલુ રાખીને 2 માળનું મકાન ઊભું કરવામાં આવ્યું હતું. અંતે બવડા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9989752293. વડોદરા ગામના બસ સ્ટોપ પાસે પિતાને ટિફિન આપવા જતા બાઇક સવાર યુવાનનું રોડ ક્રોસિંગ કરતા ટ્રકની અડફેટે કરનું મોત નીપજ્યું હતું, જેના પગલે ગ્રામજનોમાં શોક સાથે રોષ ફાટી નીકળ્યો હતો. નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ વડોદરા ગામની ક્વીન ઓફ એન્જલ્સ સ્કૂલમાં રાત્રિના ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ રામેશ્વર યાદવનો પુત્ર લોકેન્દ્ર બાઇક પર પિતા માટે રાત્રિ ભોજન લઈને રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે દરમિયાન સુરત તરફથી પૂરપાટ વેગે આવેલ ટ્રકના ચાલકે બાઇકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતના પગલે દોડી આવેલ ગ્રામજનોમાં શોક સાથે રોષ જોવા મળી રહ્યો હતો. ગ્રામજનો જણાવી રહ્યા હતા કે નેશનલ હાઈવે નંબર 48ની આસપાસ રહેણાંક સોસાયટીઓ અને સ્કૂલ પણ આવેલી છે. હોટેલ અને સોસાયટીના લોકોને મજબૂરીમાં રોડ ક્રોસ કરવા રોંગ સાઈડનો ઉપયોગ કરવો પડે છે, જેમાં અકસ્માત સર્જાય છે અને નિર્દોષ માનવોનો જીવ જાય છે. ચૂંટણી આવે ત્યારે એને નેતાઓ દ્વારા મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે, પણ પછી એનો કોઈ અમલ થતો નથી. તેથી રોજબરોજના આવા એક્સિડન્ટમાં લોકો મોતને ભેટે છે. ગ્રામ પંચાયત દ્વારા વારંવાર સર્વિસ રોડ બનાવવા અથવા ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવે છે, પણ કોઈ જ પરિણામ નથી. ત્યારે આગામી દિવસોમાં ગ્રામજનો આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી આપી રહ્યા છે. તો મારી સરકારને દરખાસ્ત છે કે આ રોડ પર સર્વિસ રોડ મળે એવી મારી દરખાસ્ત છે. વારંવાર એક્સિડન્ટ થાય છે અને લોકોના મૃત્યુ થાય છે એવી મેં જોયું છે. મેં ઘણા ટાઈમથી અહીં રહું છું તો મેં જોયું છે અને કોઈની જિંદગી બચે એવું કામ કરું. સરકારને મેં રિક્વેસ્ટ કરું છું કે સર્વિસ રોડની અમને જરૂર છે. અને અમારા વડલા સરપંચ નરેશભાઈ આહિર, મારું નામ નરેશભાઈ આહિર છે, વડલા ગામનો કાર્યકર્તા છું. વારંવાર સરકારને રજૂઆત કરવાની તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારીને નેશનલ હાઈવે ઓથોરિટીમાં વારંવાર અમે રજૂઆત કરી, લેખિત બી આપ્યું છે કે તમે ફ્લાયઓવર ના બનાવો તો છેલ્લે સર્વિસ રોડ બનાવો. અમારે 1 મહિનાની અંદર 3 થી 4 અકસ્માત થાય છે એ લોકો જીવથી જ જાય છે. એટલે મારી મહેરબાની કરીને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તમે ફ્લાયઓવર ના બનાવો તો કંઈ નહીં, પણ આ વ્યક્તિ જુઓ તમે, ખાલી અમારે સર્વિસ રોડ આપો તો એ અમારા માટે બહુ છે. બસ આટલી મારી નમ્ર અરજ છે તમને. શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ.
સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત સીસીટીવી કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ. નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપના નવા રાજકીય સંગઠનની શરૂઆત થઈ છે. ડેડિયાપાડા ખાતે ચૈતર વસાવાને ન્યાય અપાવવા અને આદિવાસીઓના પડતર પ્રશ્ને આપ કોંગ્રેસની સંયુક્ત આદિવાસી હુંકાર રેલી ડેડિયાપાડા ખાતે નીકળી હતી. આવેદનપત્ર આપવા જતા કાર્યકરો આગેવાનોને અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. કાર્યકરોને કચેરીએ જતા અટકાવતા મામલો ગરમાયો હતો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે, ત્યારે ડેડિયાપાડા ખાતે પોલીસ અને આપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ડેડિયાપાડા ફરી એકવાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને આદિવાસી સમાજના લોકો દ્વારા ડેડિયાપાડા ખાતે આદિવાસી હુંકાર રેલીનું આયોજન કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ મુદ્દો ચૈત્ર વસાવાને ન્યાય આપવાનો એ ઉપરાંત આદિવાસી સમાજના કેટલાક પડતર પ્રશ્નોનો મુદ્દો હતો. આ મુદ્દાઓને ધ્યાને લઈ આગેવાનો પ્રાંત કચેરી આવેદનપત્ર આપવા માટે નીકળ્યા હતા, જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, જિલ્લા પ્રમુખ પ્રફુલ્લ પટેલ, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, કોંગ્રેસના મહિલા અગ્રણી ઝેરમાબેન વસાવા, ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા સહિત અનેક આગેવાનો આ હુંકાર રેલીમાં જોડાયા હતા, જેમાં ખેડૂતો પર થતો અત્યાચાર બંધ કરો, આદિવાસીઓ પર થતો અત્યાચાર બંધ કરોના નારા લગાવી આવેદનપત્ર કચેરીએ પહોંચે તે પહેલા જ કાર્યકરો આગેવાનોએ કચેરી બહાર રોકી દેવાતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું, જેમાં આપના કાર્યકરો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા પોલીસ સાથે તૂતુ મેમે પણ થઈ હતી. જોકે ત્યારબાદ સમજાવટ બાદ આવેદનપત્ર આપવા દેવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં પૈસા એક્ટ 1996 રાજ્ય સરકાર લાગુ કરતી નથી. નર્મદા જિલ્લામાં ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજની વ્યવસ્થા હજી સરકાર ઉપલબ્ધ કરાવી શકી નથી. આદિવાસી ખેડૂતોને ખેતીના પાકોના પોષણક્ષમ ભાવો મળતા નથી. આદિવાસી વિસ્તારના તમામ નાના મોટા રસ્તાઓ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને આપી ખૂબ નીચી ગુણવત્તાવાળું કામ કરી ભ્રષ્ટાચાર આચરવાથી રસ્તાઓ ટૂંકા સમયમાં તૂટી જાય છે. ખેડૂતોને રાસાયણિક ખાતર તેમજ પૂરતા પ્રમાણમાં ખેતી વીજળી મળતી નથી. આદિવાસી સંમેલન બાદ આદિવાસી નેતા ડોક્ટર શાંતિકર વસાવા ઉપર ભાજપના હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જે આદિવાસી સમાજ ઉપરનો હુમલો છે. આદિવાસી ખેડૂતનો કપાસનો પાક રાત્રિના સમયે કેમ કાપી નાખ્યો એ પ્રશ્ન શંકા ઉપજાવે છે. એટલા માટે કોંગ્રેસ આ બનાવને સખત શબ્દોમાં વખોડે છે. આ અંગે આદિવાસી ખેડૂત સાથે થયેલા અન્યાયના બનાવની ન્યાયિક તપાસ હાથ ધરવાની માંગણી કરી હતી. આમ ચૈતર વસાવાની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે જોવા મળી હતી એક નર્મદામાં નવા રાજકીય સંગઠનની શરૂઆત થઈ હતી. ઇન્ડિયા ગઠબંધન થાય છે, એમાં અમે સર્વે આદિવાસી સમાજ, કોંગ્રેસ પક્ષ, આમ આદમી પાર્ટી સર્વે આગેવાનો અમે સાથે છે અને આજે સમાજની લડત હતી, એના માટે અમે સર્વે આવેદનપત્ર આપવા આવ્યા છે. જેમ પોલીસ સરકાર કહે છે તેમ પોલીસ કરે છે. અમારે આદિવાસીનું અસ્તિત્વ શું? આવી રીતના ચાલશે તો આવી રીતના નહીં ચાલે. સરકાર જાગી જાઓ અને પોલીસ બી જાગી જાઓ. ભાઈ આટલે એમ કહે છે અમારે આદિવાસીને શું? અમે આદિવાસી છે, અમે આ ભારત દેશના મૂળ માલિક છે, તો અમારી પર એટલી બધી અત્યાચાર ક્યાં? આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ, શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની. અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને કોઈ રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી. શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ.
ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની આગામી વિવિધ સરકારી કાર્યક્રમોની ઉજવણી અંગે અગત્યની બેઠક કાર્યાલય ખાતે મળી. બેઠકમાં ઝઘડિયા તાલુકાના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો સહિત 30 કાર્યકરો ભાજપમાં જોડાતા તેમને આવકાર્યા હતા. ભરૂચના કસક સ્થિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના અધ્યક્ષસ્થાને સંગઠનની બેઠક મળી હતી. આગામી સરકારી કાર્યક્રમોના આયોજનો અને ઉજવણી અંગે મળેલી બેઠકમાં જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, ફતેહસિંહ ગોહિલ, વિનોદ પટેલ, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીની ઉપસ્થિતિમાં ઝઘડિયા તાલુકાના કોંગ્રેસના 30 આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો રાજેન્દ્રસિંહ ભારત, જયેન્દ્ર વસાવા અને વિરેન્દ્રસિંહ વાસદિયા તેમની ટીમ સાથે જોડાતા ભાજપનો ખેસ પહેરાવી આવકાર અપાયો હતો. બેઠકમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજના, મન કી બાત, શ્રદ્ધેય ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મદિને સુશાસન દિનની ઉજવણી, વીર બાલ દિન, નમો એપ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા સહિતના સરકારી કાર્યક્રમોના આયોજનો અને ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પ્રમુખ અને સંગઠનના અન્ય હોદ્દેદારોની હાજરીમાં ઉજવણીની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી. રાજેન્દ્રસિંહ ભારત, પછી વસાવા જયેન્દ્રભાઈ અને વિરેન્દ્રસિંહ વાસદિયા, આખી ટીમ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ છે. નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામોથી આકર્ષાઈને તેઓ આજે ભાજપનો કેસરીયો કેસ ધારણ કર્યો છે. હું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું. ગાંધી ચોક રાજપીપળા ખાતે લોકસભાના સાંસદોના નિલંબન પ્રશ્ને ગાંધી ચોક ખાતે ગાંધીજીને સૂત્રની આંટી પહેરાવી નર્મદા કોંગ્રેસના આગેવાનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. નર્મદા કોંગ્રેસે નિલંબન ઘટનાને વખોડી કાઢી હતી. જોકે ગાંધી ચોક ખાતે પોલીસનો મોટો કાફલો ખડકી દેવાયો હતો. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના આદેશ અનુસાર લોકસભા અને રાજ્યસભાના 141 જેટલા સાંસદોને નિલંબિત કર્યા છે, જે લોકશાહીની હત્યા સમાન હોવાનું નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકતંત્રના મંદિરમાં ઇતિહાસમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં સાંસદોને નિલંબિત કરાયા છે. લોકસભાની સુરક્ષા એક ગંભીર પ્રશ્ન હોય એ આ બાબતે ગૃહમંત્રીને સવાલ પૂછવાની માંગ કરી હતી અને એમાં થયેલ ચૂકનો સ્વીકાર કરવા બાબતે નિવેદનની માંગણી કરી હતી. પરંતુ તેના જવાબમાં લોકસભાના વિપક્ષોના 141 જેટલા સાંસદોને નિલંબિત કરી દીધા હતા. સત્તા પક્ષ બહુમતીની જોડે વિપક્ષને દબાવવાનું કામ કરે છે એવું અમે માનીએ છીએ. લોકસભામાં સત્તાધીશોએ વિરોધ પક્ષની ચર્ચા વિચારણા કર્યા વિના બિલ પાસ કરી દીધું એ યોગ્ય ન કહેવાય, જેનો અમે વિરોધ કરીએ છીએ. ગાંધીજીને સૂતરની આંટી પહેરાવીને પ્રાર્થના કરી કોંગ્રેસના આગેવાનોએ ઈશ્વર અલ્લાહ તેરું નામ સબકો સંમતિ દે ભગવાનનું ભજન ગાઈને પ્રાર્થના કરી હતી. આજે દેશ સામે અનેક પ્રશ્નો છે, તે બાબતે ધ્યાન આપવાને બદલે સરકાર બહુમતીના જોડે સાંસદોને જે રીતના દબાવવાનો પ્રયત્ન કર્યો છે અને એને નર્મદા કોંગ્રેસે વખોડી કાઢી નર્મદા કોંગ્રેસે વિરોધ કર્યો હતો. સાંસદ સભ્યોએ લોકસભાની અંદર આદરણીય ગૃહમંત્રીશ્રીને પૂછવામાં આવ્યું, કહેવામાં આવ્યું કે લોકતંત્ર જે છે એ લોકતંત્રની અંદર સાંસદ અને લોકસભાની સુરક્ષા એ ખૂબ જ ગંભીર પ્રશ્ન કહેવાય અને એની અંદર જે ચૂક થઈ છે એ ચૂક થઈ હોય તેનો સ્વીકાર કરો, આ બાબતે નિવેદન આપો. તો એના જવાબની અંદર 146 જેટલા સાંસદ સભ્યોને નિલંબિત તમે કરી રહ્યા છો. તો એ બહુમતી જે છે એ બહુમતીનું ઘમંડ માનીએ છીએ અમે. બહુમતીના જોડે વિપક્ષને દબાવવાનું કામ માનીએ છીએ અમે. અને આ નિલંબિત કર્યા પછી કેટલા બધા અગત્યના બિલો જે હોય છે સંસદની અંદર જેની ચર્ચાની જરૂર હોય છે, વિચાર વિનિમયની જરૂર હોય છે, તો એ બહુમતીના જોડે ચર્ચા વિચારણા કર્યા વગર એને પાસ કરી દીધા, જેનો અમે વિરોધ કરીએ છીએ. એનો મતલબ એવો થયો કે તમે વિપક્ષ જે છે વિપક્ષ માટે એને સ્વીકારતા નથી. વિપક્ષનું મહત્વ, મીડિયા અને વિપક્ષ બંનેનું મહત્વ એટલું બધું છે આ લોકતંત્રની અંદર, પણ એને તમે સ્વીકારતા નહીં. વિરોધ તો હોય ને, વિરોધ હોય તો વિરોધને પણ તમારે એને સહમત થવું પડે, એનો સ્વીકાર કરવો પડે, એની ચર્ચા કરવી પડે, એવી અમારી સૌ લોકોની માગણી છે. બિલકુલ વ્યાજબી માગણી છે અમારી, એવું અમે માનીએ છીએ. ઇતિહાસની અંદર આટલા બધા સાંસદ સભ્યોને નિલંબિત કરવાનો આ ભારતીય જનતા પાર્ટીની સરકારનો પહેલો ઇતિહાસ છે.
કે જેની અંદર તમે લોકતંત્રનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો છે, લોકતંત્રની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે, જે દુઃખદ બાબત છે, જે ગંભીર બાબત છે. એનો અમે સર્વ વિપક્ષ જે છે, સમુચ્ચો વિપક્ષ, માત્ર કોંગ્રેસ નહીં પણ સમુચ્ચો વિપક્ષ આનો વિરોધ કરી રહ્યો છે, સવિનય વિરોધ કરી રહ્યા છે. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં વર્ષના અંતે એશિયન પેઇન્ટ્સ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જો કે આગમાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ સામે આવ્યા નથી. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ એશિયન પેઇન્ટ કંપનીના થેલિક વિભાગમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. જે અરસામાં યુટિલિટીના કુલિંગ પ્લાન્ટમાં અચાનક ધુમાડા સાથે આગે દેખા દેતા દોડધામ મચી ગઈ હતી. કલર બનાવતી કંપનીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ડીપીએમસીના ફાયર ફાઇટરો દોડતા થઈ ગયા હતા. ભડકે બળતા કુલિંગ ટાવર સાથે આગના ગોટી ગૂટા અને ધુમાડાને લઈ અફરાતફરીના માહોલ સાથે દોડધામ મચી ગઈ હતી. કંપનીમાં ભીષણ આગના કોલ સાથે પોલીસ કાફલો, ફાયર એન્ડ સેફટી વિભાગ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. 3 કલાક સુધી 8 જેટલા ફાયર ફાઇટરોના પાણીનો મારા બાદ આગ કાબૂમાં લેવામાં આવી હતી. દેશના અધિકારી આશુતોષ મેરૈયાએ જણાવ્યું હતું કે ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈને ઈજા થઈ નથી. ઘટના સમયે અંદર રહેલા 15 કર્મચારીઓ સુરક્ષિત બહાર નીકળી આવ્યા હતા. આગ સંપૂર્ણ કાબૂમાં આવ્યા બાદ તપાસ શરૂ કરી તેના ચોક્કસ કારણો જાણી શકાશે. ભરૂચના નંદેલાવમાં આવેલ લિંક રોડથી હરનાથ મહાદેવ મંદિર સુધીના 35 લાખના ખર્ચે બનનારા રસ્તાની ભરૂચના ધારાસભ્ય અને મહાનુભાવોના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના નંદેલાવ ગ્રામ્ય વિસ્તારોમાં આવતા નિપનનગર નજીક આવેલા હરનાથ મહાદેવ મંદિરથી લિંક રોડ સુધીનો માર્ગ બિસ્માર બન્યો હતો. જે અંગે સ્થાનિક ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીને રજૂઆત કરી હતી. જેથી સ્થાનિકોની રજૂઆતોને ધ્યાનમાં લઈ ધારાસભ્યએ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત 35 લાખના ખર્ચે રસ્તાની ગ્રાન્ટ મંજૂર કરાવી હતી. જેની ખાતમુહૂર્ત વિધિ હરનાથ મહાદેવ મંદિર ખાતે યોજવામાં આવી હતી. જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિ સેટોદરિયા, ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત સભ્ય ભૂમિકા પટેલ અને જયશ્રી વાછાણી, નંદેલાવના સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશ મેકવાન સહિત પંચાયતના સભ્યોની ઉપસ્થિતિ રહી હતી. આ વિસ્તારના સ્થાનિકોની રસ્તાની માંગણી સંતોષાતા લોકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. આ વિસ્તારમાં ઘણા સરકારી કર્મચારીઓ પણ રિટાયર રહેતા હોય છે. તો મારી આપ સૌ પાસે ખાસ વિનંતી છે કે આ રોડ બને તેમાં ધ્યાન રાખજો. હમણાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં મોદી રથ નામે ગામ ફરી રહ્યો છે. તમારા ગામમાં પણ આવી ગયો છે. હજુ પણ એ યોજનાઓના લાભથી આ ગામમાં કોઈ વંચિત હોય તો ચોક્કસ અમારા સરપંચ છે, તાલુકા પંચાયતના સભ્યો છે, જિલ્લા પંચાયતના સભ્યો છે, ધારાસભ્યોનું કાર્યાલય છે, ત્યાં જઈને માહિતી આપજો. એમને જે પણ યોજનાનો લાભ નહીં મળ્યો હોય તેને લાભ અપાવવાની પણ અમારી એટલી જવાબદારી છે. અહીંયા બેઠા છો, તમારી આજુબાજુમાં પણ રહેતા લોકોને આ લાભ મળે તેવા પણ આપણે સહિયારો પ્રયત્ન કરીએ. સરકાર પ્રયત્ન કરે છે, મોદી સાહેબ અથાગ પ્રયત્ન કરે છે કે મારા એક નાગરિકને સરકારની દરેક યોજનાનો લાભ પૂરેપૂરો મળવો જોઈએ. આજે કુલ મળીને 3 રોડનું આપણા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ સ્વાગત કરી ખાતમુહૂર્ત કર્યું છે. કુલ 1 કરોડ અને 5 લાખના રોડનું ખાતમુહૂર્ત કર્યું છે. 2 રોડ હરદરવા ખાતે બન્યા છે અને 1 રોડનું અહીં હરનાથ મહાદેવ ખાતે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે. આવનાર દિવસોની અંદર પણ આપણા વિસ્તારના કોઈ પણ વિકાસના કામ હશે તો આપણે એમના ધ્યાન પર લાવીશું. તો આપણું કામ એ ચોક્કસ ધ્યાન પર લઈને એ પૂર્ણ કરશે. આજના આ પ્રસંગે આપ લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. આપણા આ મુખ્યમંત્રી એવા છે, એક તો એ સંપૂર્ણ પ્રમાણિક છે, બીજું પૂર્ણપણે ધાર્મિક છે. બહુ ઓછા લોકો એવા હોય રાજનીતિમાં કે આટલા મોટા પદ ઉપર હોય અને સંપૂર્ણ ધાર્મિક હોય. અને એટલો બધો સમય આપે છે, બધી વસ્તુ જાણે નવી શીખવાનો પ્રયાસ કરતા હોય એ પ્રકારની એમની કામગીરી છે. નાના કામો માટે પણ એમને મળવાનું થાય તો વ્યાપક ચર્ચાની આપલે કરતા હોય છે. નહીં તો મુખ્યમંત્રી પાસે તો સમય જ નથી હોતો, ઘણા એવા હોય.
અને કોઈ પણ ધારાસભ્ય કે આગેવાન કામ લઈને એમની પાસે જાય એટલે એ કામમાં અંગત રસ લઈને એને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. આના કારણે ગુજરાતમાં પ્રમાણિક નેતૃત્વ હોવાના કારણે સરકારની જુદા જુદા ટેક્સોના માધ્યમથી થતી આવક એ કરપ્શન ન થવાના કારણે સીધી રાજ્યની તિજોરીમાં જમા થતી હોય છે, ને એના કારણે જંગી બજેટ એ આખરે આ બધા વિકાસના કામોના માધ્યમથી જનતાની સેવા માટે, જુદી જુદી સુવિધાઓ માટે વપરાય છે ને એનો લાભ આપણને સૌને મળે છે. જંબુસર નગરપાલિકા સભાખંડમાં જનરલ સભા યોજાઈ, જેમાં 55 કામો એજન્ડામાં હતા. વિકાસના કામો સર્વાનુમતે મંજૂર કરાયા હતા. જંબુસર નગરપાલિકા ખાતે જનરલ સભા પાલિકા પ્રમુખ અમીષાબેન શાહના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં કુલ 28 સભ્યો પૈકી આ 25 સભ્યો હાજર રહ્યા હતા. જનરલ સભામાં કુલ 55 કામો એજન્ડામાં હતા. સભાના પ્રારંભે પૂર્વ સદસ્ય ઝરીનાબેન અબ્દુલ અજીઝ શેખ જન્નત નસીબ થયા હોય તેમને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. એજન્ડાના 55 કામો પૈકી સફાઈ ઉપકર, વાહન વેરા, ગટર વેરા, પાણી વેરા સહિતના કામોના નિયમો પ્રસિદ્ધ કરવા આવેલ તે અંગે, શહેરના સોસાયટી વિસ્તારના રોડ રસ્તાની સંભાળ અંગેની ફી નક્કી કરવા, મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે 60 લાખની ગ્રાન્ટના કામો નક્કી કરવા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની વ્યવસાય વેરા 50%ની ગ્રાન્ટ 24,37,469ની ગ્રાન્ટના કામો નક્કી કરવા, લો ફંડ એસની ગ્રાન્ટ 1,68,063ની ગ્રાન્ટના કામો નક્કી કરવા, 15મા નાણાં પંચની ગ્રાન્ટ 1,53,62,546ની ગ્રાન્ટના કામો નક્કી કરવા સહિતના કામો લેવાયા હતા, જેમાં જંબુસરના વિકાસ કામોને સર્વાનુમતે મંજૂર કર્યા હતા, જ્યારે અન્ય કામોમાં વિરોધ પક્ષે વિરોધ નોંધાવ્યો હતો. આ સહિત ગુજરાત નગરપાલિકા 1963ની કલમ 53-55 મુજબ સમિતિઓની રચના કરવાના કામે જિલ્લા મહામંત્રી ફતેહસિંહ ગોહિલ દ્વારા લેવાયેલ મેન્ડેટ પ્રમાણે સમિતિઓની રચના કરવામાં આવી હતી. ચાલો સ્ટાર્ટ. આજરોજ જંબુસર નગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. એમાં 55 કામો એજન્ડામાં હતા. એ જંબુસરની વિકાસની વાતો કરે છે આ ભાજપ, પણ જંબુસરમાં વિકાસ ગાથા યાત્રા કાઢી છે, પણ જંબુસરમાં ક્યાંય પણ વિકાસ દેખાતો નથી. પહેલાં તો જંબુસરના રસ્તાઓ જુઓ, જ્યાં ને ત્યાં ગંદકી અને ગટરોનો ઉપદ્રવ છે. કાવી રિંગ રોડ જુઓ, મોટા મોટા ખાડા પડી ગયેલા છે, અને ત્યાં એમની વિકાસ ગાથાના યાત્રાના આરંભ માટે જે મેન્ટલિંગ કરી એના ઉપર પણ કોઈ જાતનું ડસ્ટિંગ નાખ્યા વગર જે લોકો ગાડીઓ લઈને બી કેટલા લોકો હેરાન થયા છે, કેટલાના ગાડીઓના ટાયરો પર નુકસાન થયું છે. એટલે આ ભાજપ સરકાર ખાલી નામના વિકાસ ગાથા કાઢે છે. જંબુસરમાં ક્યાંય પણ વિકાસ દેખાતો નથી. 9-10 વર્ષથી મીઠા પાણીથી જંબુસરની પ્રજા ત્રસ્ત છે. ગટરનું પાણી મિક્સ આવે છે, ખારું પાણી આવે છે, અને ચારે તરફ ગંદકીનો ઉપદ્રવ છે. એટલે જંબુસર નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. એટલે વહેલામાં વહેલી તકે વિકાસની વાતો બંધ કરો તમે, અને જંબુસરને જે ગંદુસર થયું છે એને સુધારો, અને પછી વિકાસની યાત્રાનું વાતો કરો. 55 કામોમાંથી તમે કેટલાનો વિરોધ કરો? અમે જે જંબુસર શહેરના વિકાસના કામો હતા એમાં અમે ફેવર કરેલું છે, અને જે જંબુસર નગરના પ્રજાની ઉપર જે વિરોધ ઠૂપવાની વાતો કરે છે, જે 400, 800, 600, 1200 વાત કરીને જે નગરની પ્રજા ઉપર બોજો નાખે છે, પહેલાં તો તમે આવશ્યક સેવા આપવામાં સદંતર નિષ્ફળ ગયા છો. તમારી પાસે કોઈ વેરા ઉઘરાવવાની કોઈ તમે નથી ઉઘરાવી શકતા, કારણ કે તમે જંબુસરની પ્રજાના નગરપાલિકાના પ્રાયોરિટીમાં આવે છે કે નગરના પ્રશ્નો વહેલી તકે સોલ્વ કરે, પણ જંબુસર નગરપાલિકા તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. અંકલેશ્વરના ગડખોલા મીઠા ફેક્ટરી નજીક આવેલ શોપિંગમાંથી દેશી તમંચા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે ઓમ સાંઈ રેસિડેન્સીના શોપિંગમાંથી ભંગારના વેપારી પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ ઝડપી પાડી હતી. પોલીસે 5,000ની દેશી પિસ્તોલ સહિત મોબાઈલ મળી કુલ ₹10,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપી શુભમ પ્રેમસાગર અગ્રહરી સામે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. ભરૂચ શહેરની મધ્યમાં આવેલ કેજી ચોકસી પબ્લિક લાઇબ્રેરીના નવનિર્મિત ભવ્ય ઓડિટોરિયમમાં ગીતા જયંતિ નિમિત્તે ભગવદ્ ગીતા પઠન અને બોલતી ભગવદ્ ગીતા થકી શ્રવણનો લાભ ભારતીય વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ અને ગુરુજનોએ લીધો હતો. લાઇબ્રેરીના નવનિર્મિત ઓડિટોરિયમમાં વિદ્યાર્થીઓને સંબોધતા લાઇબ્રેરીના ગ્રંથપાલે જણાવ્યું હતું કે ભગવદ્ ગીતાના આલેખન વિશે મહાભારતના યુદ્ધ વખતે એકાદશીના દિવસે શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે સંવાદ રચાયેલો તેનું શબ્દ સ્વરૂપ આલેખન છે. આ મહાન ગ્રંથ ભગવદ્ ગીતાજીનું એક અનોખું અને ચમત્કારી પાસું એ છે કે આ ગ્રંથ તમે જેટલી વાર વાંચશો તેટલી વાર તમને એમાંથી કંઈક નવું જાણવા મળશે. આ વાંચન થકી તમે તમારા પ્રશ્નોનું નિરાકરણ મેળવવામાં પણ મદદ મળે છે.
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને જ્યારે કોઈ પ્રશ્નનો ઉકેલ ન મળતો ત્યારે તેઓ ગીતાનું પઠન કરતા અને તેમાંથી તેઓ ઉકેલ મેળવતા. ભગવદ્ ગીતા માત્ર એક ગ્રંથ નથી, પણ એ ભારતની ખરી ઓળખ છે. ગીતા જયંતિના પાવન અવસર પર કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી તરફથી શાળાને ભગવદ્ ગીતાનો ગ્રંથ જ્ઞાન પ્રસાદી સ્વરૂપે આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓએ અને ભારતી વિદ્યા મંદિરના ગુરુજનોએ સંકલ્પ કર્યો કે અમે બાળકોને પ્રાર્થનામાં રોજ એક શ્લોક અને એના ભાવાર્થનું મહત્વ સમજાવીશું અને તેઓને ગ્રંથનો પૂર્ણ પરિચય કરાવીશું. જણાવવાનો એક ઉદ્દેશ એ છે કે આપણી સંસ્કૃતિ, આપણા શાસ્ત્રો અને વિશે સૌથી વધારે જ્ઞાન આપણા બાળકોને મળે અને ઉન્નત ભારતની પ્રગતિમાં વધારે તેઓ ફાળો આપી શકે. એ માટે ભગવદ્ ગીતા ખૂબ જ સહાયરૂપ બને છે. આપણા ગાંધીજી ને પણ જ્યારે તકલીફ પડી છે ત્યારે એમને ભગવદ્ ગીતાનું વાંચન કરીને એમાંથી સમસ્યાનું નિરાકરણ મેળવ્યું છે. એટલે ભગવદ્ ગીતા એક એવો અદ્ભુત ગ્રંથ છે જેમાંથી તમને શાસ્ત્રોનું જ્ઞાન તો મળે જ છે, સાથે સાથે જીવન જીવવાની શૈલી, લોક વ્યવહાર, કર્મની પદ્ધતિ બધું જ તમને જાણવા મળે છે એમાંથી. એટલે દરેક વ્યક્તિએ જીવનમાં એક વખત તો ગીતા વાંચવી જ જોઈએ. અને આ ગ્રંથનો બીજો એક એવું મહત્વ એટલું પણ છે કે તમે જેટલી વાર વાંચશો ને એટલી વખત એમાંથી નવા તમને વિચારો અને નવા સુઝાવો મળશે અને એ તમને જીવનમાં ખૂબ જ પ્રેરિત થશે. એટલે સૌને કેવી ચોકસી લાઇબ્રેરી તરફથી વિનંતી છે કે આપ દરેક આપણા બાળકોને આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપો અને એમને જીવનમાં વંચાવવાનો આ કરો, એમને ખૂબ જ ફાયદો થશે. ધન્યવાદ. જંબુસરના ભાણખેતર મસાણી માતાના મંદિરે લીલુડો માંડવો યોજાયો, જેમાં શ્રદ્ધાભેર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. જંબુસર તાલુકાના ભાણખેતર, જ્યાં યાજ્ઞવલ્ક્ય મુનિ ઋષિએ સૂર્યની ઉપાસના કરી અને ભાનુ એટલે સૂર્યને નીચે ઉતરવાની ફરજ પડી એટલે ભાનુ ક્ષેત્ર નામ પડ્યું અને આજનું ભાણખેતર તરીકે ઓળખાય છે. આ ગામમાં સુપ્રસિદ્ધ ગણપતિ મંદિર, વૈષ્ણવોની હરિરાયજી મહાપ્રભુજી બેઠક સહિત અનેક દેવી દેવતાઓના મંદિરો આવેલા છે. ભાણખેતરમાં પટેલ સમાજ છે તે વર્ષો પહેલા આણંદ જિલ્લાના નાવલી ખાતેથી આવ્યા હતા અને તેમની સાથે મસાણી માતા આવ્યા હતા, તેમ જગદીશભાઈ પટેલ દ્વારા જણાવાયું હતું. માતા મસાણીની નાની ડેરીમાં ગામમાં પ્રવેશતા હતા, જે 1976માં ગ્રામજનોના સહકારથી જીર્ણોદ્ધાર કરી મંદિર બનાવાયું હતું. મંદિરે પરંપરાગત રીતે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને ગ્રામજનો દ્વારા પૂજા પાઠ આરતી નિયમિત કરવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી માતાજીના મંદિર પટાંગણમાં ગ્રામજનોના સહકારથી લીલુડો માંડવો ભરવામાં આવે છે અને માતાજી પ્રસન્ન થઈ ગ્રામજનોને સુખદ સારા આશીર્વાદ આપે છે. જિગ્નેશભાઈ પટેલ દ્વારા માનું લીલુડો માંડવું દરેક જાતના ફ્રૂટ, સ્વીટ, બિસ્કિટ સહિત ખાદ્ય પદાર્થો દ્વારા શણગારવામાં આવ્યો હતો. મસાણી માતાજીના ભુવાજી હનુમાનભાઈ મકવાણા, કાળકા માતાના ભુવાજી નટુભાઈ મકવાણા તથા હાર્દિક ભુવાજી માતાજીના રૂપમાં બિરાજમાન થયા હતા અને આ લીલુડા માંડવામાં ચરોતરના પ્રવીણભાઈ લુણી ખાસ હાજર રહ્યા હતા. આ લીલુડા માંડવા દરમિયાન માતાજીની ફૂલ વર્ષા જિગ્નેશભાઈ પટેલ તરફથી હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવી હતી. જંબુસર, આમોદ, પાદરા તથા ખેડા જિલ્લાના ભુવાજી આવી માતાજીનું આહ્વાન કર્યું. એ દરેક માતાજીનું આગમન થયું હતું અને માઈ ભક્તોએ માતાજીને ફૂલડે વધાવ્યા હતા. માતાજીના લીલુડા માંડવામાં માઈ ભક્તોએ પધારી ધન્યતા અનુભવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જંબુસરની બાજુમાં ભાણખેતર ગામ, મારા પટેલના આંગણે ભાણખેતરમાં આ ગામમાં બહુ ભવ્ય આયોજન રાખ્યું છે. મારા જિગ્નેશભાઈ પટેલ, એમનો પરિવાર, કાકા કુટુંબ, આખું ગામ ખૂબ સાથ સપોર્ટ આપે છે. મારી નાથ વિહોતર નાથ ગંગાનાથ અહીં પધાર્યા છે અને આજનું આયોજન એવું જોરદાર લાઈવમાં દેખાશે અને દરેક દેખશે, દર્શન કરશે, બધાની આશા મારી મહોની પૂરી કરશે. જિગ્નેશભાઈ, એમની દિલની આશા હતી, એ સપનું આજે મારી મહોનીએ પૂરું કર્યું છે. જેવું સપનામ દેખાડ્યું, પ્રવીણ લુણી મહોનીમાં વરઘોડો, વિહોતરનાથ, અહીંયા આગળ આવો પ્રોગ્રામ થશે, એ બધા સપના આજે પૂરા થયા છે અને લાઈવમાં બધા દેખશે અને જેના પણ મનમાં હશે એ મારી મહોની જરૂર આશા પૂરી કરશે, એ મારી દિલથી પ્રાર્થના છે કે જેને મહોની માનો ટેકો, જેને મહોની માનો ટેકો, બની જાય બજારનો એકો. જો બજારનો એકો બનવો હોય તો નાત જાત મન ભેદભાવ બધું છોડી દેવાનું અને માતાના થઈ જશો. એટલે બજારના એકો બનાવવાના રહેવાના નથી. દરેકને નાતને કહું છું, રબાર એકલો નહીં, દરબાર એકલા નહીં, પટેલ એકલા નહીં, દરેકને કહું છું, નાનેથી મોટાથી બધાને કહું છું કે ભેદભાવ ના રાખશો.
તો માતા તમારી જોડે જ છે. કાયમ માટે તમારા સપના બધાના પૂરા કરે એ મારી પ્રવીણ લુણીની દિલથી પ્રાર્થના છે. બોલો મહોની માત કી જય. ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થાનોએ ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચના હોદ્દેદારો અને સભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે ભરૂચ જિલ્લામાં આવતા તમામ શહેરી વિસ્તાર, નગરપાલિકા અને ગ્રામ પંચાયત વિસ્તારોમાં ચાલતી ઓટો રિક્ષાઓ માટે વિવિધ સ્થળોએ ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવવાની મંજૂરી આપવામાં આવે. ભરૂચ જિલ્લામાં 15,000થી વધુ ચાલતી ઓટો રિક્ષા જિલ્લાભરના વિવિધ વિસ્તારોમાં ફરતી રહે છે. જેઓને વિવિધ વિસ્તારમાં ઓટો રિક્ષા ઊભી કરવા માટે નિયત ઓટો રિક્ષા સ્ટેન્ડ ન હોય, જેથી સામાન્ય જન અને પોલીસ સ્ટાફ સાથે વારંવાર ઘર્ષણો સર્જાય છે, જેમાં અમુક સમયે મારામારી પણ થતી હોય છે. પોલીસ પણ ઓટો રિક્ષા ચાલકો સાથે અસભ્યતાભર્યું વર્તન કરી ઓટો રિક્ષા ચાલકને એક આરોપી હોય તેમ તેમની સાથે અમાનવીય વર્તન કરતા હોય છે. ત્યારે ઓટો રિક્ષા ચાલકો એક સ્વાભિમાન બની પોતાની રોજીરોટી મેળવી શકે અને આમ પ્રજા અને પોલીસ સાથે થતા વારંવારના ઘર્ષણો ન થાય તે માટે વહેલી તકે આપની સત્તાની આધારે જિલ્લાભરમાં ઓટો રિક્ષા સ્ટેન્ડ ફાળવી આપો તેવી રિક્ષા ચાલકોની માંગણી અને લાગણી છે. સ્ટેન્ડોની રજૂઆત રાખીને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, રેડ ઝોન અને ભરૂચ નગરપાલિકા અને અંકલેશ્વર નગરપાલિકાએ ઠરાવ પાસ કરી દીધું છે સ્ટેન્ડ માટે. તો પણ જે પણ અધિકારીઓ આવે છે તમારો સ્ટેન્ડ નથી અહીંયાથી, આ ગરીબ રિક્ષા ચાલકો જશે કઈ? કલેક્ટર સાહેબને અમે આગ્રહ કરવા આવ્યા છે કે આ વખતે અમને તાત્કાલિક ઠરાવ પાસ થાય અને તાત્કાલિક ભરૂચ જિલ્લાની અંદર જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં તાત્કાલિક સ્ટેન્ડની મંજૂરી આપે ને આ રિક્ષા ચાલકોને હેરાન ના થવું પડે એવી વિનંતી રાખીએ છીએ. અને આ વિનંતી સોમવાર સુધી પૂરી નહીં થાય તો મંગળવારથી આખા ભરૂચ જિલ્લાના અંદર અમે હડતાલ પાડશું એવી નોંધ સરકારે લેવી. કે આ 2 વર્ષથી અમે થાકી ગયા છે, રજૂઆત રાખીને આ રજૂઆત અમારી સાંભળવા નથી આવતી. આ રજાઓનો દિવસ છે, 3 દિવસ રજા દેવા પછી અમે મંગળવારે જાહેર કરશું કે અમે ત્યારથી હડતાલ ભરૂચ જિલ્લામાં પાડશું. એની નોંધ સરકારે લેવી. જય હિન્દ, જય ભારત. સંસ્કાર ભારતી ટ્રસ્ટ ભરૂચ સંચાલિત રૂંગટા વિદ્યાભવન અને રૂકમણીદેવ રૂંગટા વિદ્યાલયનો વાર્ષિક રમતોત્સવ 3 દિવસ સુધી શાળાના મેદાનમાં યોજાયો હતો. તારીખ 20/12/2023ના દિને પ્રી પ્રાઇમરી વિભાગ, તારીખ 21/12/2023ના દિને ધોરણ 1 થી 5નો અને 22/12/2023ના દિને ધોરણ 6 થી 8નો રમત ઉત્સવ યોજાયો હતો. જેમાં બાળકો અનેક વિવિધ રમતો રમ્યા હતા અને શિક્ષક મિત્રો પણ રમ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. રમતોત્સવના અંતિમ દિવસે ભરૂચ જિલ્લા રમતગમત અધિકારી અને સિનિયર કોચ રાજનસિંહ ગોહિલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જેઓ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. શાળામાં પધારીને તેઓએ બાળકો તથા શિક્ષક મિત્રોને જરૂરી પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ ડોક્ટર ચિત્રા જોશી તથા ધર્મેન્દ્રસિંહ મહેડા પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે કેમ્પસ ડાયરેક્ટર કુલવંત સરે પણ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. રમતોત્સવ કાર્યક્રમને શાળાના આચાર્ય તથા શિક્ષક મિત્રોએ સુંદર આયોજન કરી સફળ બનાવ્યો હતો. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નવનિર્માણ પામેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરે 15મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવની ઉજવણી અંતર્ગત સવારે 9 કલાકે લઘુ રુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો હતો. સાંજે 4:30 કલાકે શ્રીફળ હવન અને સાંજે 5:30 કલાકે મહાપ્રસાદી સહિત ચિંતનાથ મહાદેવ મંદિરને રંગબેરંગી ફૂલોથી સજાવટ કરવામાં આવી હતી અને ભવ્ય લાઇટિંગ ડેકોરેશનથી મંદિરને ભવ્ય રીતે સજાવટ કરી હતી. સાથે જ રાત્રે ભવ્ય આતિશબાજી કરી હતી, જેમાં જૂના તવરા અને નવા તવરા ગામના શિવ ભક્તો ગ્રામજનોએ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સંસદના બંને ગૃહોમાંથી 142 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન. પોલીસે કોંગ્રેસ અગ્રણીઓની અટકાયત કરી. ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન. 3 પેનલ વચ્ચે જંગ. ભરૂચ બાર એસોસિએશનના 791 સભ્યો. અંધાણા અને ગડખોલમાં ગેરકાયદે બાંધકામો પર બવડાનું બુલડોઝર, દિવાલ મકાન તોડ્યા. વડદલા ગામના બસ સ્ટોપ પાસે ક્રોસિંગ કરતા બાઇક સવાર યુવાનનું મોત. ગ્રામજનોની સર્વિસ રોડ અથવા ઓવરબ્રિજની માંગ. નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપના નવા રાજકીય સંગઠનની શરૂઆત. ડેડિયાપાડા ખાતે ચૈતર વસાવાને ન્યાય અપાવવા અને
આદિવાસીઓના પડતર પ્રશ્ને આપ કોંગ્રેસની સંયુક્ત આદિવાસી હુંકાર રેલી, આવેદનપત્ર આપવા જતા કાર્યકરો આગેવાનોને અટકાવતા પોલીસ સાથે થયું ઘર્ષણ. ભરૂચ જિલ્લા ભાજપની પીએમ વિશ્વકર્મા સુશાસન દિન મન કી બાત VBSYના આયોજન અંગે મળેલી બેઠક. ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની બેઠકમાં ઝઘડા તાલુકાના 30 કોંગ્રેસીઓએ કેસરિયા કર્યા ધારણ. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.